સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં બુટલેગરો વચ્ચે થયેલ ગેંગવોર મામલે ડીસીપી ઝોન 1 જુલી કોઠિયાની મહત્વની પત્રકાર પરિષદ। પરમ દિવસે મોડી રાત્રે ફતેગંજ બીચ પર એક બનાવ બનવા પામેલ, જેમાં એક ભોગ બનનાર છે એમને 4 ઈસમોએ માર મારેલો છે એવો પ્રથમ ગુનો નોંધાયેલો હતો। હવે આ ગુનાની વિગત એવી છે કે જે ભોગ બનનાર છે હેરી લુધવાણી એમને માર મારેલો હતો। એમના કહેવા મુજબ એમને જે માર મારનાર હતા એ અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી, મુકેશ ઉર્ફે ચપટ, રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલા છે અને આ 307નો બનાવ બનેલો છે। પોલીસ કઈ દિશામાં હવે આ આરોપીઓને પકડવાની ગતિવિધિ? આ ચારેય આરોપી છે એ ચારે આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસે ટોટલ 5 ટીમ બનાવેલી છે। ડીસીબીએ 2 ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે। એના માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ ઝઘડોનું કોઈ રિફરકેશન છે, મતલબ કે પહેલાં કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારસિયાની અંદર એક બનાવ બનેલો હતો અને એ બનાવ જે રવિ નામનો જે આ કામનો આરોપી છે એમને ત્યાં ફરિયાદ હેરી, વિવેક અને કૃણાલ વિરુદ્ધ કરેલી છે। એ ફરિયાદ પણ નોંધાયેલી છે સિટી પોલીસ સ્ટેશનમાં। એક્ઝેક્ટલી આ બનાવ ક્યાં બન્યું હતું? આ જે મારામારી છે ક્યાં બન્યું હતું? આ જગ્યા 307નો બનાવ છે એ ફતેગંજ પોલીસ સ્ટેશન એરિયામાં બનેલો છે બીચ પર। અને અલ્પુસિંહનું શું બેકગ્રાઉન્ડ છે? અલ્પુ સિંધી છે એ બરોડા શહેર પોલીસના જે રેકોર્ડ મુજબ જોઈએ તો પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, એમના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે। હવે પોલીસ કેવા પ્રકારની કડક કાર્યવાહી કરશે? આરોપી પકડાયા આવે અગાઉના જે ગુના છે એ ગુનાને સંકલિત કરી અને સખતમાં સખત કાર્યવાહી જે પોલીસ તરફે કરવાની છે એ કરવામાં આવનાર છે। વડોદરા શહેરમાં એક બાજુ શાંતિ ચાલી રહી હતી ત્યારે જ આ ગેંગ વોર થયો છે। કઈ દિશામાં પોલીસ હવે લોકોને પકડીને એવી કાર્યવાહી કરશે કે જેથી બીજી વાર કોઈ ગેંગ વોર ના થાય? આપની વાત ખરી છે। પોલીસ સખત રીતે આરોપીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી એમને સખતમાં સખત સજા થઈ શકે એ રીતેનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે। જે પ્રમાણે હેરીને વાગ્યું છે, હેરીને કઈ પૂછપરછ કરી છે કે આની પહેલા એ લોકો વચ્ચે કઈ અદાવત થઈ છે કે? હા, હેરીની પૂછપરછ કરવામાં આવી છે, પણ હેરીની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોતે પણ ઈજાગ્રસ્ત હોય એટલે જે પૂરતી પૂછપરછ છે જેટલી થઈ છે એટલી એ મુજબ અગાઉ પણ એમની કોઈ માથાકૂટ થયેલી છે અને એ માથાકૂટની વધારાની વિગત છે એનું ઇન્વેસ્ટિગેશનનું કામ ચાલુ છે। અડધી રાત્રે જયારે સતત અડધો કલાક સુધી આ મારામારી બરાબર તો પોલીસ રાત્રિ પેટ્રોલિંગ કાંઈ નથી, રાત્રિ પેટ્રોલિંગ ચાલુ જ હતું, પણ ત્યાં જે મારામારી છે એ સતત અડધી કલાક ચાલી છે એવો કોઈ બનાવ હાલ સુધી એવું ધ્યાને આવેલું નથી કે સતત અડધી કલાક સુધી મારી અને એ લોકો જતા રહેલા છે અને તરત જ પોલીસને ધ્યાને આવતા પોલીસ તરત જ ત્યાં ઘટના બનાવ સ્થળે પહોંચી ગઈ છે। હેરી દ્વારા ઘણા આક્ષેપો પોલીસ ઉપર પણ કરવામાં આવે છે, એના વિશે તમે? હેરી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે મારી ત્યાં સ્થળ પર હાજરી નથી અને મને પણ મારવામાં આવ્યું છે। આવા જે આક્ષેપો છે તમામનું ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં વારસિયા પોલીસ, સિટી પોલીસ સ્ટેશન અને ફતેગંજ પોલીસ સ્ટેશન ત્રણેય પોલીસ સ્ટેશનની સંકલિત પ્રયાસોથી કરવામાં આવ્યા છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।